અમારા રોકડા હતા. તમારો એક નવા બ્લોગમાં સ્વાગત છે અમારા ભાંગા જેવા વિડીયામાં. પાંગા દેખા ત્યારે ભેવું છોડીને અમે ગામ તરફ તો તમારું સ્વાગત છે અમારા એક ભાંડા ઓર પાંગા જેવા વિડીયામાં. તો અત્યારે અમે તો જંગલની તરફ જઈ છીએ, તમે જોઈ રહ્યા છો. ગામમાંથી ચોરી છે, આપણે ઘરેથી ચોરી છે ને ડાયરેક્ટ જંગલમાં જઈએ તો આખો રસ્તો આપણે જોઈશું. હાઈવે આખા ગામના વછાડ ગામના વછાડથી આપણે જંગલમાં જ જઈશું. તો કેમ છો મિત્રો? તો તમારું સ્વાગત છે મારા ભાંડા રેખા વિડીયોમાં. તો ત્યાં જો મારી જોડે રાજુભાઈ પણ આવી ગયા છે એના ગાઉ ભેહું લઈને. તો હવે અમે રોડના કાંઠે બધા ભેગા થઈ ગયા છે. તો ત્યાં જો આપણી ભેહું ગાઉ તો સરે છે રોડના કાંઠે. જો આ બાજુ ઓલી બાજુ રખડે છે, જોઈ રહ્યા છો તમે. તો અમે ભેગા થઈ ગયા છે. તો હવે તો કાંક તુફાન મચાવશું જંગલનો 20માં જઈશું ભેહું લઈને. અને હવે પછી જવું નદી તરફ ભેહુંને પાણીમાં નવરાવા. તો તમે લાસ્ટ તક બન્યા રહેજો, તમને મજા આવશે. તો રાજુભાઈ ને સુરેશભાઈ બે આવી ગયા છે. તો મળજો આગળ. પાણીના તલાવે આવી ગયા છે ને અમે ગોવાળિયા ભેગા થઈને ચા બનાવી છે. તો જો મિત્રો અત્યારે મેં ચૂલો ભઠ્ઠો જગ્યો છે, અત્યારે ચા બનાવી છે. અમે છેલ્લે સુધી બનાવી રહીજો. અમે ચા બનાવી છે. પહેલાં હવે આગળ આપણે આ રીતે ભઠ્ઠો છે. તો મિત્રો અત્યારે ચા પાકી રહ્યો છે. તો ચા પાકીને ચા પાણી પીને પછી પાછા તમને મળ્યા. તો મિત્રો અત્યારે અમે તો ચા પાણી બનાવીએ છીએ. બપોર 12-12:30 જેવું થઈ ગયું છે. તો મેં કીધું ચા પાણી બનાવી, બધા ગોવાળિયા બેઠા છે આજુબાજુમાં. તો બધા ગોવાળિયાને અમે પી ચા મસ્ત રગડા જેખો બને. અત્યારે ચા બહુ મસ્ત રગડા જેખો બને છે. કોઈ પણ ને પીવો હોય તો સુરેશભાઈને કોન્ટેક્ટ કરજો. सुरेश नो रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. ચા પાકી રહ્યો છે. તો ચા પાકવાની વાટ છે. પછી ચા પાણી પી મસ્ત મજાના. અમારા થીમનો ચાની વાત જ કાંક અલગ છે. હો મિત્રો, સુરેશભાઈ દેખાડી દે. સુરેશભાઈ મોટું ભીખાભાઈ માલધારી, ખાડો વાળા પોતે આમાં રૂખડા કાનું તો લે હું માલધારી અમારા રોકડા હતા. માલધારી ના ભાઈ ગયો ખાડો વાળા લે લે તું
ચા બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો આ મારા ભાગનો ચા મારી પાસે આવી ગયો છે. તો મિત્રો ચા પાણી પીવીને પછી મળજી. તો સુરેશભાઈ ને બધા ચા પીવે છે. અમારો ચા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. હા તો હવે અમે અત્યારે અમારે ગાળવાની સ્ટ્રીક જોવો તમે. અમે ચા ને કઈ રીતે ગાળી, આવી રીતે ખાટીકડું લઈએ અમે પહેલાં. તો આવી રીતે અમે ચા ગાળી. અમારા ગાઉ ભેવનો દેશી જુગાડ ચારવાનો. આવી રીતે અમે ગાને ગાળી લઈ. અમારા ભાઈ ભીખાભાઈ માલધારી ચા પીવે છે. આ સુરેશભાઈ ભરવાડ, આ રાજુભાઈ ના ભીખાભાઈ માલધારી. કેમ છો માલધારી? હા અમારે પાછળ બેઠા એમાં દુખડા હતા બસ. તો મિત્રો અત્યારે અમે ચા પાણી પી લીધા છે. હવે સુરેશભાઈ ઠામડા ધોવા જઈ રહ્યા છે. નદીએ ઠામડા ધોવા જાય છે સુરેશભાઈ. ને અમે બધા ચા પાણી પીને જો ઓટે બેસી ગયા છે. તમને એમ થતું કે આવડે જલસા છે જલસા અંધે આવો કરે કાંટો મારો ખબર પડે કે બધા કેવી રીતે મસ્તના ભેગા હાલે છે. આવી રીતે અમે હકાડી છે દરરોજ માલને ભેગા વાંય પણ આવે છે. તો તમે લાસ્ટ તક બ્લોગમાં બન્યા રહીજો. તમને બ્લોગ જોવાની બહુ જ ની મજા આવશે. જોઈ રહ્યા છો બધા માલ એકદમ ભેગા હાલે છે મિત્રો. જો પણ આઝાદભાઈ ગાવું પણ રોકી દીધી છે કારણ કે ભેહું આગળ દોડ્યું છે. કારણ કે માલ પછી ઘરે ગામમાં ભાગી જાય છે એટલે પછી માલને રોકાડવા પડે છે. તો મિત્રો તો અમે આવી રીતે માલને બધાને ભેગા કરીને અમે આંકીએ છીએ. તો અમને દેખાડીએ. તો રાજુભાઈ બધા માલને પહેલાં ભેગા કરે છે પછી એ કાર્ય કાઢે છે. કારણ કે જો આમ આડાવાળા રહે તો પછી કાંઈક સિંહ શેર કાંઈ હોય તો ઈજા કરવાનો શક્યતા રહી શકે છે. એટલે જો આમ બધા માલને પહેલાં ભેગા કરીએ અમે પછી એ કાર્ય જવા દઈએ. છેલ્લે આવતું બ્લોકમાં બનાવી રહીજો. બ્લોકમાં જોવાની બહુ જ મજા આવશે. ને આપણો મિની વ્લોગ મેકી દીધો છે તો પહેલાં ઈજીન જોઈ આવો પછી આ જોઈજો. ઇન્સ્ટામાં મને ફોલો કરી લેજો. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી હું મેકી દે નીચે કમેન્ટ બોક્સમાં લિંક. મિત્રો તો અત્યારે અમે રોડના કાંઠે બેઠા છીએ ને રાજુભાઈ જોડે મારી પાછળ બેઠા છે ને ગાવું જોઈએ બધી પર ઊભી ગયું છે. જોઈ તમે ને સામે અમારા સુરેશભાઈ બેઠા છે ને અમારા રાજુભાઈ બેઠા છે. કેમ છે રાજુભાઈ? શું છે આજનો પ્રોગ્રામ? પાણી તળાવમાં જવાનું છે? તો હાલો ભાઈ આજ જામો પડી જાય. ભેહુંને વતન તળાવમાં જવાનું છે એટલે કાલની તરફ પાછા તળાવમાં જઈશું. ને મિની વ્લોગ તો મેં મેકેલો છે તળાવનો પણ આજ ફૂલ વ્લોગ તળાવનો બનાવવાનો છે એટલે લાસ્ટ તક તમે બન્યા રહીજો. ને અમારી ગોવાળી આખો દીનો તમને અમને દેખાડી કે અમારું કેવું જીવન છે. એક પાણીનો બોટલ ને સા પાણીનો ઠામડા બસ. ખાવા પીવાનું નહીં. સવારમાં ખાઈને નીકળી જવાનું પાછું સાંજે ખાવાનું. ને જો કોઈ ના નોકરી કરવી હોય તો આવી શકો છો અમારા ગામમાં. તમે તારે 10,000 રૂપિયા પગાર દેવો મહિને પોહાતું તમે તારે આવી જઈજો બિંદાસ. તો અત્યારે અમે રોડના કાંઠે બેઠા જઈએ કારણ કે જો અમારી અંદર છે તો અમે પણ બહાર બેઠા છીએ. કંઈ અંદર ગરમીના બફારામાં કોઈ બેઠે એટલે રોડના કાંઠે હું મળ્યા મસ્ત મજાનો આટો મારું ને આપણે જેવું જો હા જલસાથી પોવડા બોવડા ખાય. તો મિત્રો તો બન્યા રહેજો લાસ્ટમાં બ્લોકમાં. તમને પણ મજા આવશે અમને પણ મજા આવશે. તો અત્યારે જો રોડના કાંઠે મસ્ત વાવા લઈ જઈ મજા આવે ને સ્પીડમાં બોલવું. તો મારા ભાંડા જખા વિડીયામાં નહીં પાંગા જખા વિડીયામાં તમે બનાવી રહીજો લાસ્ટ તક. ઠીક હે ભાઈ ચલો મિલતે આગે. મસ્તની ભેહું રોડના કાંઠે સરે છે ને હું પણ જો આનંદ લેતો લેતો આટા મારું છું. ભેહું પડશે જો ભેહું આપણી મસ્ત મજાની આટી મારે છે ને જલસા છે. જાઓ ભેહું રાખો ને મસ્ત કરો. તો મિત્રો અત્યારે તો અમે ઘર તરફ જઈ રહ્યા છીએ કેમ કે ભેહુંને પાણીમાં બેઠા લીધી છે. હવે જાય છે ઘરે. જો ભેહું પણ ઉતાવળી શું ઘરે જવા માટે જો જાય છે તો આપણે પણ જઈ ઘરે. ભેહું પણ ઉતાવળથી પણ બહુ જ ધોળ ઉડાડે છે. પણ ભેહું જો ભેહું આપણે જઈ રોજ બેગ તો ધોડ્યું દેખો. મિત્રો અત્યારે ગરમી પણ બહુ જ નહીં થાય. જો અમારો શર્ટ પણ પડી ગયો મોંમાંથી પણ પાણી નહીં રહેશે ને જો ચહેરો પરસેવો થઈ ગયો. આ વરસાદ થાય તો સારું. હવે હાવ બહુ જ ની ગરમી થાય છે. વરસાદ થાય તો કાંક ગાઉ ભેહુંને સરવાનું થાય ગરમી મટે. આવું ગરમી અતિશય છે. તો
તો તમે જો તમારા ગામમાં પણ ગરમી પડશે ને તમે ક્યાંના છો ને ક્યાંથી બ્લોગ જોવો એ કમેન્ટ જરૂર કરજો. હું તો જાફરાબાદ તાલુકાનો છું ભાઈ, નાના એકડા ગામનો, બાબરકોટ ગામનો છું. તમે જ્યાં ના હોય ત્યાંથી કમેન્ટ કરી દેજો અમારા ક્યાં કયું ગામ છે અમારું. લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.